हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो अमे पण मजामां छीए। वागी गया छे सवाરના 10 ने 5 થઈ છે અને અમે લોકો કમ્પ્લીટ થઈ ગયા, નાહી ધોઈ લીધું, વાસણ ને એવું થઈ ગયું, કચરા પોતા મુમતાજબેન આવીને કરી જશે હમણાં, અને નીત્રીબેને પણ નાહી ધોઈ લીધું, એને પપ્પાએ નાહીને જો દાઢી બનાવે છે। અને આજે તો છે અષાઢી બીજ, તો પહેલાં તો બધાને અષાઢી બીજના રામ રામ। અને આજે હવે અમારે કઈ બાજુ જાય એનું કાંઈ નક્કી નથી, ઘડીક કે પરબે જવું, ઘડીક તોરણિયા ને ઘડીક કે જવું ભીડ ભજન। અને નીત્રીબેનને આજે ગોયણી કરી છે રાંદરમાની, એટલે એને પ્રસાદ લેવડાવવા જવું જોશે। દાઢી નાતા પેલા કરવાની પણ દાઢી ભૂલાઈ ગઈ હતી એટલે વળી કરવા બેઠો નાઈ। રામ રામ બધાને, સીતારામ રામ રામ બધાને। આવી વાત જો, હાલો બધાને સીતારામ કહી દો અષાઢી બીજના। મેળા આવશે બપોરના, કેવા બધાને મેળામાં? હા બધાને લઈ જવા। હવે બેનને ક્યાંક લઈ તો જવા પડશે, કારણ કે કહેવાય ગયું છે કાલનું ભીડ ભજનનું, એટલે કાલની ભીડ ભજન લોહી પીવે, એટલે તો જો આજે કીધું અષાઢી બીજ છે તો દર્શન કરી આવીએ ભીડ ભજન થઈએ। તો હાલો બધા રહેજો કન્ટિન્યુ। જો આ નદી છે સુરવો નદી, અને અમારા મૈત્રીબેનને અહીંયા છે ને દર વખતે અમે આવીએ ને ચોમાસામાં ત્યારે પાણી હોય અહીંયા સુધી, અને માછલા એટલા હોય, એટલે એ છે ને માછલા ને બધું નાખે, લોટ ને ગાંઠિયા ને બધું, એટલે અટાણી થરા લઈ આવી ટીટોળી। જોઈ લે મૈત્રીમાં, ઓલું તો જો નાય છે બતક, તો જો નાય છે પાણીમાં, જોયું? ક્યાં ગાંઠિયા જ નથી દીકરા, જો કેટલું મસ્ત તાજું પાણી છે જો। હવે તો નાવાની મજા આવે। નાવું છે તારે? ના ગાંઠિયા લઈ આવ્યા, એ માછલાને દેવાથી, માછલા તો કંઈ છે નહીં અટાણ ન હોય, ચોમાસામાં જ હોય, કારણ કે ચોમાસામાં નદી ઘેરી હોય આખી, અને અમે ચોમાસામાં બધા આવીએ નાવા, અહીંયા પછી પંચમીને દિન બધા આવ્યા, બહુ મેળો ભરાણો હોય, ને શ્રાવણ મહિનામાં મેળો હોય કા। આજે તો કાંઈ ન હોય, આજે આમ બધા પરબે છે બહુ ટ્રાફિક, આ રોડ ઉપર તો આમ કે એમ જગ્યા નથી, એટલું માણસ જાય છે પરબ ને ધોરણીયા। તો વાગી ગયા છે 3, અને ઈત્રીને પપ્પા બે ઉપર સૂઈ ગયા, અને અમે આવ્યા બપોરે 2 વાગે ભીડ ભજનથી। પછી મારા મમ્મીના ઘરે ગયા, અને ત્યાંથી પછી નૈત્રીને ગોયણી કરી હતી, ત્યાં ગયા જમાડવા, અને ગોયણી જમાડીને પછી ઘરે આવ્યા। તો રસ્તામાં મેં કીધું 2 વાગી ગયા છે તો ઘરે જઈને જ્યુસ કરવાની આળસ થશે ઓમી, અને આજે તો કંઈ પાંદડાને એવું કંઈ ધોઈને ગઈ નહોતી, સવારમાં નીકળી ગયા એટલે પી લીધા, 2.5 ગ્લાસને રસના પી લીધા છે, એટલે મારે તો હજી કંઈ જરૂર છે નહીં, 3 વાગી ગયા છે, અને હવે હું 1 કલાક સૂઈ જાઉં છું, ઉઠીને ભૂખ લાગશે તો વળી હું ફ્રૂટ ને એવું લઈશ। ઉપર સુવા જતી હતી, પછી એમ થયું કે લાવને 2 કેળા ખાઈ લો પછી શું। વાગી ગયા છે 5:15 રોટાના, અને બસ કોમેન્ટ આવી હતી કે તલના લાડવા કેમ બનાવો છો, તો રેસીપી બતાવજો। તો રો તલના લાડવા બનાવવા માટે જો મેં આ તલનો વાટકો લીધો છે, સૂકું ટોપરું લીધું છે, અને દેશી ગોળ લીધો છે। તો સૌથી પહેલાં આપણે તલને મિક્સરમાં નાખી અને મિક્સરમાં એને ક્રશ કરી નાખશું, જેમ આપણે તલવટ કરીએ એ રીતના।
તો આખા પાખા થઈ જાય પછી એમાં ને એમાં ગોળ એડ કરી દેવાનો છે. એ પછી એને પાછું મિક્સ કરવાનું છે. પછી આવી રીતના બાઉલમાં કાઢી લેવાનું, એમાં જાયફળ ખમણીને નાખવાનું અને એલચીનો ભૂકો નાખવાનો અને સૂકું ટોપરું નાખવાનું. અને તમે માંડવીનો ભૂકો પણ થોડોક એડ કરી શકો, પણ હું નથી કરતી. પછી આવી રીતના એને પાણીની બહુ જરૂર નહીં પડે, કારણ કે તલમાંથી નેચરલ ઓઇલ છૂટું પડશે એટલે એની મેળે જ લાડવો વળતો જશે. અને લાડવા વળી જાય પછી છેલ્લે એને આવી રીતના આપણે ટોપડાનું જે ખમણ છે છીણ, એમાં છેલ્લે એકદમ રોળવી લેવાના એટલે મસ્ત લાડવા આપણા તૈયાર. હાંસના 6:15 વાગી ગયા અને મને લાગી ભૂખ હવે જોરદાર, કારણ કે 2 ગ્લાસ ખાલી 2.5 ગ્લાસ રસના પીધા છે અને બપોરે 2 કેળા ખાધા છે. હું હોઈ ગઈ હતી પછી મેં કાંઈ લીધું જ નથી 4 વાગે ઉઠી ગયા. તો ચાલો, મારી આ લંચની થાળી તૈયાર છે, જેમાં છે રો તલના લાડવા છે, સ્પ્રાઉટ છે, કેળા છે, ખજૂર છે, જે હું ડેઈલી રોજ રૂટીનમાં ખાઉં છું. એ થાળી તૈયાર છે. અને અમારે નૈત્રીબેનને પણ કેળાને એવું બધું હું કાચું લઈને બેસું એટલે એને આરોવાર કાચું ચાલુ થઈ જાય. અને આજે તો પાછું બેનને હાથમાં પાવડરનો ડબ્બો આવી ગયો છે, તો જતો મોઢે હતો એટલે પાવડર લગાવી દીધો. અને સાંજ પડતા પાછી ઉપડી ગઈ એના પપ્પા ભેગી ગાર્ડને ટાટા બાય બાય કહીને. હેલો એવરીવન, જો નેત્રીબેન સ્કૂલે ગયા તો મેં કીધું બધી કોમેન્ટના જવાબ આપી દઉં. તો એમાં રાજવીરસિંહ કે છે વાઘેલા કે 88 કિલો છે મારું વજન, બહુ વધી ગયું છે બેન, મારે ઉતારવું છે, મને એક ડાયટ પ્લાન કયો ને બેન પ્લીઝ. તો રાજવીરભાઈ, એમાં તો છે ને ડાયટ પ્લાનમાં આવું છે કે તમે સવારે ઉઠો ત્યાંથી સૌથી પહેલાં તમારે એનીમા કરવાનું છે. એનીમા થઈ જાય પછી ત્યારથી તમારે 4 કલાક 5 કલાક 6 કલાક નિર્જળા કરવાના છે. પાણીનું ટીપું પણ મોઢામાં નાખવાનું નથી, સાવ નિર્જળા કરવાના છે, એર ફાસ્ટિંગ જેને કહેવાય. અને પછી તમે એર ફાસ્ટિંગ ખોલો જ્યારે પહેલું જ્યુસ તમારે લીલા પાંદડાનું લેવાનું છે. પાલક, ફુદીનો, કોથમરી, મીઠો લીમડો, દૂધી નાખી શકો એમાં તમે, ગોળ, લીંબુ ટેસ્ટી બનાવી અને તમે 2 ગ્લાસ 3 ગ્લાસ તમારે જેટલા પીવા હોય એટલા તમે પી શકો. એમાં કોઈ મનાઈ નથી કે આટલા જ પીવાના. જ્યુસ પીધા પછી કલાક પછી તમને ભૂખ લાગે તો તમે ફ્રૂટ લઈ શકો છો. એની કલાક 2 કલાક પછી વળી તમારે નીકળી જશે, ફ્રૂટ લેશો એટલે વળી 2 કલાક નીકળી જશે. પછી તમારે સલાડ લેવાનું છે, કાકડી છે, ટમેટા છે, કોબી છે, તમને જે ભાવે એ કાચું ટૂંકમાં શાકભાજી છે, જે ભાવે એ તમે લઈ શકો. અને સાંજના ટાઈમે વળી ભૂખ લાગી તો વળી પાછું તમે નાળિયેર પાણી લઈ લ્યો, પછી લીંબુ પાણી લઈ લ્યો, ગ્લાસમાં લીંબુ નીચોવી, અથવા તો ગોળવાળું તમે લીંબુનું શરબત લઈ લ્યો. અને રાત્રે એક ટાઈમ તમારે જમવાનું છે. તો જમવામાં તમારે બાજરાનો રોટલો છે, ખીચડી છે, શાક વધારે લેવાનું છે. બાઉલ ભરીને તમે શાક લઈ શકો, પણ અનાજ ટૂંકમાં પેટમાં ઓછું જવું જોઈએ, એ ધ્યાન રાખજો. શાક ભલે મોટું બાઉલ ભરી લો, ટૂંકમાં રોટલો લેતા હોય તો આખો લેતા હોય તો અડધો લેજો, અડધો લેતા હોય તો ચોથા ભાગનો લેજો. 30-40% જમી લેવાનું છે રાતના. અને રાતના સૂતી ટાઈમે પાછું એનીમાં કરવાનું છે. આ આખા દિવસનો ડાયટ ચાર્ટ મેં તમને કહી દીધો. આ રીતે તમે કરશો એટલે મહિનામાં તમારું 5 કિલો વજન ઉતરશે. 5 કિલો તો હું કહું છું, તમારી બોડી હિલિંગ કરતી થઈ જશે તો 8 કિલો પણ ઉતરી શકશે મહિનામાં. પેલબા ઝાલા કહે છે કે બેન તમે ઉતાર્યું એ મહિનાનું ડાયટ કયો ને. પહેલાં મહિનાનું મારે દાડમ ગ્રીન જ્યુસમાં નાખવું છું તોય મારે પેટ સાફ નથી થતું, તો શું કરવું? તો દાડમ કદાચ નાખો ને તમારું પેટ સાફ ન થાય તો એ ચિંતા ન કરતા હશે. તમે 4 કલાક નિર્જળા કરી લીધા, સવારે તમે એનીમાં લઈ લીધું, પછી તમે પહેલું જ્યુસ ગ્રીન જ્યુસ લીધું, એમાં તમે દાડમ નાખ્યું, અથવા તો તમે દાડમનું અલગથી જ્યુસ બનાવ્યું અને તમારું કલાક પછી 2 કલાક પછી પેટ સાફ નથી આવતું તો ચિંતા કરતા નહીં, એ અંદર જઈને એનું કામ કરે જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો 2 દી પછી, 15 દી પછી પણ એ મળ નીકળશે જ. અને ટૂંકમાં તમે આજે દાડમ પીધું છે, કલાક પછી પેટ સાફ નથી આવ્યું તો એ બીજા દિવસે પણ તમને નેચરલ ટોયલેટ આવી જશે, એમાં તમને વધારે ઇફેક્ટ કરશે. તમારે દાડમથી આજે પેટ સાફ ન આવે, 2 દિવસ પછી ન આવે તોય ચિંતા કરતા નહીં. તમે આ સિસ્ટમ ચાલુ રાખજો એટલે તમારો વેટ લોસ થશે ને થશે જ. પણ એ દાડમ છે એ અંદર એનું કામ કરી જ રહ્યું છે. એટલે આજે તમે જ્યુસ પીધું હોય ને તમને પેટ સાફ ન આવ્યું તો કાલે સવારે તમને એકદમ ટૂંકમાં નેચરલ ટોયલેટમાં ધક્કો મારશે, એટલે તમને એકદમ પ્રેશર આવી જ જશે કાલે સવારે. આજે નહીં તો કાલે સવારે. કાલે જેમાં એક બેનની કોમેન્ટ હતી કે મેં દાડમ તમે કીધું એ રીતના મેં જ્યુસ બનાવ્યું અને કલાકમાં તો એને એકદમ પ્રેશર આવ્યું. કાલે જ કોમેન્ટ હતી, બેનનું નામ હું ભૂલી ગઈ છું, પણ કાલનો વિડીયો તમે જોઈ લેજો, એ બેનનું છે એમાં, કાલ કે પરમદીના વિડીયોમાં, કે તમે કીધું ને એ રીતના મેં ગ્રીન જ્યુસ બનાવ્યું અને એમાં મેં અડધું દાડમ નાખ્યું, એટલે એ જ્યુસ પીધા ભેગું એને તરત જ પ્રેશર આવ્યું. તો કાં તો તમારા જ્યુસ બનાવવામાં કાંઈ મિસ્ટેક રહેતી હોય, અને કદાચ તો માનો તો ઘરમાં વ્યવસ્થિત જ્યુસ બનાવતા હોય તો ચિંતા કરતા નહીં. એ વસ્તુ જે પેટમાં ગઈ છે એ કોઈ નુકસાન નથી કરતી, એટલે ટેન્શન લેવાનું જરાય છે જ નહીં. પછી હમ્પટી ડિમ્પી કિચન બાય સ્મિતા,
એવું આઈડી છે અને કહે છે કે તમારી એજ કેટલી છે, મેં તમારી રીતે ગ્રીન જ્યુસ ચાલુ કર્યું છે, હજી 3 દિવસ થયા છે અને 1 કિલો વજન ઉતર્યું છે અને એનીમાં લેવું જરૂરી છે. તો બેન મારી એજ અત્યારે 39 ચાલુ છે રનિંગ, અને તમે ચાલુ કરી છે સિસ્ટમ સારી વાત છે, તમારું 3 દિવસમાં 1 કિલો વજન ઉતર્યું છે એ પણ સારી વાત છે, પણ એનીમાં લેવું જરૂરી છે. એનીમાં ખાસ લેજો. એનીમાં લેશો ને તો તમને જલ્દી રિઝલ્ટ મળશે, તમારું બોડી ફટાફટ ડિટોક્સ થશે અને મહિને 5 કિલો વજન તમારું ઉતરશે ને ઉતરશે. પણ એનીમાં લેજો. યુઝર આઈડી છે, નામ તો આમાં જતું રહ્યું છે, કે છે કે એનીમાનું શું કરવાનું. તો એનીમાનો મારો વિડીયો મૂકેલો છે મારી ચેનલમાં, તમે જઈને જોશો એટલે એનીમાં પોટ દોરેલો છે અને એનીમાં મેં એમાં પોસ્ટરમાં જ લખેલું છે. એ વિડીયો તમે જઈને જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે એનીમાં કેવી રીતે લેવું, એનીમાંનું કેટલું પાણી લેવું, બધું ટોટલી મેં એમાં સમજાવેલું છે. એટલે એ વિડીયો તમે જઈને જોઈ લેજો. પછી ભાવનાબેન મહેતા કહે છે કે સુગર હોય તો શું કરવાનું ડાયટમાં. તો સુગર હોય તોય તમારે ડાયટ તો કરવાની આ જ છે. આ ટૂંકમાં એના જેવું છે કે રોગ અનેક ઈલાજ એક. વજન વધારવો છે તોય આ સિસ્ટમ કરવાની, ઉતારવો છે તોય આ સિસ્ટમ કરવાની, ડાયાબિટીસ કાઢવું છે તોય આ સિસ્ટમ કરવાની, બીપી કાઢવું છે તોય આ સિસ્ટમ કાઢવાની, અને કેન્સર કાઢવું છે, કેન્સર છે ઘણા લોકોના કેન્સર ગયા છે આ જ સિસ્ટમથી. એટલે કહું છું કે રોગ અનેક ઈલાજ એક. આ સિસ્ટમમાં એવું છે. એટલે શુગરવાળાને પણ આ સિસ્ટમ કરવાની છે. શુગરવાળા જો તમે લાંબુ ફાસ્ટિંગ ન કરી શકો તો પહેલાં 2 કલાકથી ચાલુ કરો. 2 કલાક નિર્જળા કરી સવારે ઉઠીને એનીમાં તો ફરજિયાત બધાને લેવાનું જ છે. પછી એનીમાં લઈ પછી તમે 2 કલાક નિર્જળા કરી શકો, 3 કલાક કરી શકો. 2 કલાકથી જ ચાલુ કરો, હું તો એમ કહું છું. 2 કલાક પછી તમે ગ્રીન જ્યુસ લઈ અને તમારે ડાયાબિટીસની ગોળી લેવાની હશે. પછી તમે ડાયાબિટીસની ગોળી લઈ લો, પછી 2 કલાક પછી વળી તમને ભૂખ લાગી તો તમે કોઈ પણ એક જ્યુસ લઈ લો, નાળિયેર પાણી લઈ લો, લીંબુ પાણી લઈ લો. પછી તમારે કલાકે 2 કલાકે ભૂખ લાગે ત્યારે ખાવાની છે. ખાવાનું કોઈ ના નથી, પણ કાચું ખાવાનું છે, રાંધ્યા વગરનું ખાવાનું છે. અને ડાયાબિટીસવાળા ઘણા બધા કેસીસ એવા મેં જોયા છે અને 2 શિબિર પણ મેં સાહેબની કરેલી છે. અને ડાયાબિટીસવાળા છે ને ટૂંકમાં આ આપણે બધા નોર્મલી બધા એવું કહે ને કે ડાયાબિટીસવાળા છે એ કેરી ન ખાઈ શકે, ડાયાબિટીસવાળા છે એ દ્રાક્ષ ન ખાઈ શકે, ડાયાબિટીસવાળા છે એ શુગર કેન જ્યુસ એટલે કે શેરડીનો રસ ન પી શકે. પણ આ મારા ગુરુજી છે એ 15 દિવસ શેરડીના રસ ઉપર રાખી અને લોકોની શુગર કાઢે છે. 15 દિવસ ઓનલી કેરી, ઓનલી મેંગો ખાવાની. ડાયાબિટીસવાળાને તો નહીંતર એવું હોય ને કે કેરી ન ખાઈ શકે, એટલે ઓનલી કેરી ખવડાવી અને એ લોકોની શુગર કાઢે છે. એટલે ટૂંકમાં કરવાનું આ એક જ ડાયટ છે, રાંધેલું ખાવાનું નથી. એટલે રોગ કોઈ પણ હોય એનો ઈલાજ એક જ છે, આ જ સિસ્ટમ કરવાની છે. સવારમાં ઉઠી એનીમાં કરો, પછી 4 કલાકના નિર્જળા કરો, 6 કલાકના, 4 કલાકના, જેવી જેની કેપેસિટી. બધાની કેપેસિટી બોડીની સરખી ન હોય. કોઈ 4 કલાક કરી શકે, કોઈ 6 કલાક કરી શકે, અને હું અત્યારે 12 કલાકના પણ કરી શકું છું, કારણ કે મારે 4 વર્ષની આદત છે. અને 4 વર્ષ પહેલાં હું તો નહોતી કરતી ત્યારે મેં બીજા જ દિવસે 8 કલાકના કરી નાખ્યા હતા નિર્જળા. એટલે તમારે તમારી બોડીનું સાંભળી અને તમારે એ પ્રમાણે નિર્જળા કરવાના છે. પછી પહેલું વહેલું જ્યુસ તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે. પછી આખો દિવસ કાચું. અને ડાયાબિટીસ જલ્દીથી કાઢવી હોય તો હું તેમ કહું છું રાત્રે કાચું ખાવ. ડાયાબિટીસવાળા 4 મહિના ખાલી અનાજ મૂકી દો એટલે તમારી ડાયાબિટીસની ગોળી બંધ થઈ જશે ને થઈ જશે. 120 દિવસ એનીમાં કરી લ્યો, કાચું ખાઈ લ્યો, ગ્રીન જ્યુસ પી લ્યો, ડાયાબિટીસની ગોળી તમારી બંધ થઈ જશે. પછી હંસાબેન શાહ કહે છે કે હું અમદાવાદથી છું ને તમારા વિડીયો સરસ હોય છે, થેન્ક યુ હંસાબેન. અને પૂછે છે કે હાઇટ અને વેઇટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ. તો અંદાજિત છે ને મોટાભાગે તો લેડીઝનું વજન છે ને 50થી 55ની વચ્ચે હોવું જોઈએ લેડીઝનું, અને જેન્ટ્સનું વજન છે એ 60થી 65ની વચ્ચે હોવું જોઈએ. જો 60 ને 65થી વચ્ચે વધારે હોય, એનાથી વધારે તો ઓવરવેટ જ કહેવાય. અને લેડીઝને પણ ટૂંકમાં 50-55 હોવું જોઈએ એની આસપાસ. અને બહુ વધારે હાઇટ હોય તો કદાચ 60 સુધી હોવું જોઈએ. એનાથી વધારે હોય તો એ પણ ઓવરવેટ કહેવાય છે. પછી દિલીપસિંહ સોલંકી કહે છે કે બેન એનીમાં એટલે શું. તો ભાઈ તમે છે ને મારો વિડીયો ચેનલમાં જોઈ લેજો, ચેનલ ખોલજો ને એમાં બધા વિડીયો આવશે. એટલે એમાં એનીમાનો કોડ દોરેલો છે, એ વિડીયો તમે જઈને જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે એનીમાં શું છે અને એનીમાં શું કામે લેવો જોઈએ અને એનીમાં લેવાથી શું ફાયદા થાય છે, એ તમે વિડીયો જોઈ લેજો. જે હંસાબેન કહે છે કે રાત્રે જમી શકાય એક ટાઈમ, તો હા રાત્રે જમી શકો છો. જે લોકોને વજન ઉતારવો છે એ લોકો રાત્રે જમી શકે છે 30% 40%. અને બાકી જે લોકોને રોગ મટાડવા છે, ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, કોઈ પણ રોગ કાઢવા છે તો એ લોકો રાત્રે પણ રો ફૂડ ઉપર રહે તો વધારે સારું છે. તો એનો રોગ ગાયેગા જશે, ફટાફટ જશે.
અને જો ન રહી શકતા હોય તો રાત્રે થોડું ઘણું લઈ શકો લાઇટ. પણ એમાંય તે ઘઉં છે, પછી મીઠું છે સફેદ, પછી ખાંડ છે, મેંદો છે, દૂધ છે, આ બધું ટોટલી બંધ કરવાનું છે. પછી નૂતનબેન વાળા પૂછે છે કે જય શ્રી કૃષ્ણ બેન, નિર્જળા કરવાથી શું ફાયદા થાય? તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બેન. આ પ્રશ્ન અત્યાર સુધી આવ્યો જ નહોતો. આજે આ તમારો પ્રશ્ન આવ્યો અને મને બહુ ગમ્યું, કારણ કે આ પ્રશ્નથી ઘણા બધા લોકોના મગજમાં પ્રશ્નો થતા હોય કે નિર્જળા કરવાનું બેન રોજ કે છે, એનીમાં કરવાનું બેન રોજ કે છે. તો નિર્જળા કરવાથી શું ફાયદો થાય છે? તો આ પ્રશ્ન દ્વારા એ લોકોને બધાને જવાબ મળી જશે. અને પાણી તો આપણે ફૂલ પીવાનું કે છે બધા, કે આખો દિવસમાં આટલા લીટર પાણી પીવું, આમ છે તેમ છે. અને આમાં નિર્જળા કેમ? એટલે આ સાવ ઉલટું છે, આ સિસ્ટમ સાવ ઉલટી છે. તો નિર્જળા છે, નિર્જળા એટલે લંઘન એટલે ઉપવાસ એટલે ફાસ્ટિંગ, કાંઈ પણ નહીં, પાણીનું ટીપું પણ નહીં, ઓનલી એર ફાસ્ટિંગ. અને આપણા શાસ્ત્રોમાં પણ નિર્જળાનું મહત્ત્વ ખૂબ જ છે. એ લંઘનમ પરમ ઔષધમ, અને લંઘન કરવાથી જ બધા રોગ જાય છે. લંઘન કરવાથી ડાયાબિટીસ જાય છે, લંઘન કરવાથી બીપી જાય છે, લંઘન કરવાથી આપણે કેન્સર પણ જાય છે. અને ઘણા બધા કેસીસ એવા પણ છે કે જેને ડૉક્ટરોએ રજા આપી દીધી છે કે 4-5 કલાકના જ મહેમાન છે, એવા લોકો પણ એનીમાં અને લંઘન કરવાથી પાછા નવી જિંદગી મળી છે એવા લોકોને. તો લંઘન છે એ પરમ ઔષધ છે. અને લંઘન આપણે સવારમાં ડેઈલી બધાને કરવું જ જોઈએ. 4 કલાક, 5 કલાક, 6 કલાક, જેટલી કલાક કરી શકો એટલી કલાક કરવું જ જોઈએ. ખાવું એ ખરાબ છે. અમારા સાહેબનું એક જ વાક્ય છે, ખાવું ખરાબ છે, ઉપવાસ ઉત્તમ છે. પહેલાં તમારા રોગ કાઢવા માટે ઉપવાસ જરૂરી છે. બધા ફાયદાઓ નિર્જળા કરવાથી જ થાય છે. ને અત્યારે પણ ઘણા બધા લોકો નિર્જળા કરે છે. બધા લોકો NDS કરે છે, સાથે સાથે નિર્જળા પણ હું તો રોજના 4-5-6 કલાકના કરું છું. કરવાવાળા તો મહિના દિવસના કરે છે. રાજકોટમાં સુલેખાબેન ચૌધરી છે, એ પોતે ડૉક્ટરના વાઇફ છે. એમને 365 દિવસમાંથી કંઈક 250 દિવસના નિર્જળા કરેલા છે. 365 દિવસનું આપણું આખું વરસ હોય તો આખા વરસના એના 250 દિવસના તો નિર્જળા થયા છે. તો એણે ખાધું શું? તો એ દરમિયાન પણ એણે ખાધું એટલે રાંધેલું નથી ખાધું, એ રો ફૂડ ઉપર જ રહ્યા છે. અને એનો વજન એ કંઈક એટલો બધો હતો. અને એમાંથી છેલ્લે નિર્જળા કરતાં એનો વજન અંદાજે કદાચ 35 કિલોની આસપાસ આવી ગયો હતો. એટલા હેવી બોડીના. અને એમના હસબન્ડ પોતે ડૉક્ટર છે. અને સુલેખાબેન છે, એમનું વજન ઉતરી અને 35 કિલોએ પહોંચી ગયો હતો. તોય એણે રો ડાયટ છોડ્યું નહીં, નિર્જળા છોડ્યા નહીં, તોય એના નિર્જળા ચાલુ હતા. અને પાછા નિર્જળા કરતાં એનો વેઇટ ગેઇન થયું. અને અત્યારે કંઈક 55-60ની આસપાસ છે. 35એ પહોંચ્યા તો એણે ખાવાનું ચાલુ ન કર્યું, એના નિર્જળા ચાલુ જ હતા. તો નિર્જળા કરતાં વળી પાછો એનો વેઇટ એની વેળે ગેઇન થયો. નિર્જળા કરે તોય પાછો વજન વધતો હતો. અને પાછા એ 50-55ની આસપાસ અત્યારે સ્થિર થઈ ગયું છે એનું વજન. એટલે નિર્જળા કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. અને આપણે ગબ્બરમાં એક પ્રહલાદભાઈ જાની કરીને હતા, એ 70 વર્ષ લગભગ જીવા, 70 કે 75 વર્ષ. પણ એણે એક 10-12 વર્ષની ઉંમર હતી ને ત્યારથી એને છોડી દીધું હતું ખાવા પીવાનું. ઓનલી એર ઉપર જીવા, એટલા વર્ષ ઓનલી એર ઉપર જીવાય, પાણી પણ નહીં. અને ત્યાં તો ઘણા બધા વૈજ્ઞાનિકો રિસર્ચ કરવા પણ ગયા હતા ત્યાં બાપુ પાસે, પ્રહલાદભાઈ જાની પાસે. ઘણું બધું રિસર્ચ પણ કર્યું કે બાપુ અંદર જઈને કાંઈ લેતા નથી ને, પણ હકીકતમાં એવું કાંઈ જ નહોતું. એના બધા બોડીના ટેસ્ટ થયા. 10-12 વર્ષની ઉંમરથી એણે બધું છોડી દીધું હતું. તો એ બધા લોકો કહેતા હતા કે આ જીવે છે કેમ? અને એના બધા બોડીના ચેકઅપ થયા તો એ બધું નોર્મલ હતું. એટલા વર્ષ એ નિર્જળા કરીને જીવા. એટલે નિર્જળામાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે કે તમારા બધા રોગને નિર્જળા ખાઈ જાય છે. આપણી બોડીમાં 2 પ્રકારના બેક્ટેરિયા હોય છે. હેલ્ધી બેક્ટેરિયા હોય છે અને અનહેલ્ધી બેક્ટેરિયા હોય છે. એટલે તમે જો એને ખાવાનું આપશો ત્યાં સુધી અનહેલ્ધી બેક્ટેરિયા છે એ અંદર જીવતા રહેશે. પણ જેવું તમે એને ખાવાનું બંધ કરી દીધું, આપવાનું બંધ કરી દીધું, તો એ શું કરશે? એ અંદરથી જે અનહેલ્ધી બેક્ટેરિયા છે ને એને ખાઈ જશે. એને હેલ્ધી બેક્ટેરિયા અનહેલ્ધી બેક્ટેરિયાને ખાઈ ગયા એટલે તમારો રોગ વયો ગયો. કોઈ પણ રોગ હોય તમને, પછી કેન્સર પણ કેમ નહીં, તમારા રોગ તમે પોતે જ તમારા રોગ મિટાવી શકો.
અને નિર્જળામાં એટલી તાકાત છે અને એટલે જ હું નિર્જળા કરું છું. મારે હવે વજન ઉતારવાની જરૂર નથી. મારો વજન તો ઉતરી ગયો છે. મારો વજન તો 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયો હતો. 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયો હતો મારો વજન. પણ તોય મેં 1 વર્ષ અનાજ છોડી દીધું હતું. એટલે લંઘનમ પરમ ઔષધમ, નિર્જળા જેવું એકેય ઉત્તમ ઔષધ નથી. પછી ધ્રુવીબેન ઠાકર કહે છે કે બેન ડાયટમાં તો પાણી વધારે પીવાનું કહે છે. ખાલી ડાયટ જ કરાવતા હોય છે અને NDS શું છે એ ખબર જ નથી. એ લોકો NDS વિશે જાણતા જ નથી. એ લોકો તો એમ જ કહેશે કે પાણી ફૂલ પીવો, નિર્જળા ન કરો, તમે આટલું ખાઓ, આટલા મગ ખાઓ, આટલું સલાડ ખાઓ, આટલા ફ્રૂટ ખાઓ. એ લોકો એવું જ કહેશે, કારણ કે એ લોકોનોય વાંક નથી. એ લોકોને ખબર જ નથી કે NDS શું છે. તો એ જ કહેવાના છે. અત્યાર સુધી હું પણ એમ જ કરતી કે ઉઠીને ગરમ પાણી પીતી, પછી ઘણું બધું મેં તો કરેલું છે. જીમના મશીનો મારે ઘેર વસાવેલા છે. હજી હું તમને બતાવું, એટલા બધા મશીનો, અડધા મશીન તો મેં વેચી કાઢ્યા. પણ એ બધું કેવું થાય કે આપણે શરૂઆતમાં હોશે બધું કરીએ, એક્સરસાઇઝ કરીએ, પછી વોકિંગ કરીએ, પણ એ અમુક સમય સુધી આપણે કરી શકીએ, અમુક એજ સુધી આપણે કરી શકીએ. પછી શું કરવાનું? આ ડાયટ છે એ તમે જીવો ત્યાં સુધી કરી શકશો. રાત્રે એક ટાઈમ જમવાનું, આખો દિવસ કાચું ખાવાનું, આમાં બીજું કંઈ છે નહીં. વોકિંગ કરવાનું નથી, કોઈ પણ જાતની દવા લેવાની નથી, કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરવાની નથી. હું પોતે મારા ઘરના કચરા પોતા પણ હું નથી કરતી અત્યારે. મારા ઘરના કચરા પોતા પણ મેં આટલા વર્ષથી આવી છું સાસરે, મેં કચરા પોતા કર્યા જ નથી. અને મેં વોકિંગ પહેલાં કરતી, જ્યારે મારે 4 વર્ષ પહેલાં આ સિસ્ટમમાં નહોતી ત્યારે મેં બધું કરી લીધું છે. પણ વેઇટ ઉતરે, પણ જેવું બધું મૂકીને એક્સરસાઇઝ ને એવું ડબલ ફૂલી જાય. અને આ અત્યારે મારું મેન્ટેન છે. એટલે ટૂંકમાં શરૂઆતમાં આપણે એક્સરસાઇઝ ને એવું બધું હોશે કરીએ, પણ પછી આપણે લાંબો ટાઈમ નથી કરી શકતા. અને આ ડાયટ આપણે જીવી ત્યાં સુધી કરી શકીએ છીએ. અને ખાલી વજન જ નથી ઉતરતો, આનાથી તો ઘણા બધા ફાયદાઓ થાય છે. એ તમે લોકો કરશો ત્યારે તમને સમજાશે. પછી પ્રજ્ઞાબેન શાહ કહે છે કે આખો દિવસ કાંઈ નહીં જમવાનું, આખો દિવસ કાંઈ નહીં જમવાનું અને રાત્રે જમવાનું. આ તમારી એડવાઇસ પ્રકૃતિની વિરુદ્ધ છે. તો પ્રજ્ઞાબેન, એમાં તમારો વાંક નથી, કારણ કે તમને NDS શું છે એ ખબર જ નથી. ન્યૂ ડાયટ સિસ્ટમ વિશે તમને ખ્યાલ નથી. એટલે તમે જ નહીં, કોઈ પણ હોય એના મગજમાં આ પ્રશ્નો થાય જ કે આમ કેમ. કારણ કે આપણે અત્યાર સુધી સવારે રાજા જેવું નાસ્તો કર્યો છે, બપોરે રાજકુમાર જેવું જમ્યા છીએ, દાળ ભાત શાક રોટલી, અને રાત્રે ખીચડીને આવું બધું આપણે ખાધું છે. એટલે જે લોકોને NDS ખ્યાલ જ નથી એ લોકો બધા આવું જ કહેશે. એમાં કોઈનો વાંક નથી. તો તમારે તમારી બોડી ઉપર અનુભવ કરવો પડશે કે આ વસ્તુ શું છે. એ તમે અનુભવ કરશો તો જ તમને ખબર પડશે. બાકી જે લોકોને ખ્યાલ જ નથી એ લોકોને તો કંઈ મારે વધારે કહેવાની જરૂર પણ નથી, કારણ કે એ લોકોને NDS વિશે જ ખબર નથી. એટલે એ લોકોને બધું ઉલટું જ લાગશે. એમાં તમારોય કોઈ દોષ નથી, કારણ કે જે લોકોને ખ્યાલ નથી એ લોકો તો એવું જ કહેવાના છે કે આ બધું પ્રકૃતિની વિરુદ્ધ છે. પણ એવું નથી વિચારતા લોકો કે આખો દિવસ તમને રો ફૂડ ઉપર રહેવાનું કહે છે, રાત્રે એક ટાઈમ જમવાનું કહે છે. એટલે તમે પ્રકૃતિની વિરુદ્ધ નથી જતા, તમે પ્રકૃતિની નજીક જાઓ છો. અને પ્રકૃતિની નજીક તમે જાઓ છો એટલે તમે પરમાત્માની નજીક જાઓ છો, તમે ભગવાનની નજીક જાઓ છો. એના માટે તમારે અનુભવ કરવો પડે. તમારે 1 મહિનો આ બધું સિસ્ટમ જે છે એ પ્રમાણે તમારે કરીને જોવું પડશે. પછી તમે કહી શકશો. આ મારો અનુભવ છે એટલે હું કહું છું. 4 વર્ષનો અનુભવ છે મારો, એટલે હું કહી શકું છું બધાને. બાકી જો મેં જ અનુભવ ન કર્યું હોય તો હું પણ એ જ કહું કે આ બધું પ્રકૃતિની વિરુદ્ધ છે ને આમ છે ને તેમ છે. પછી મહિડા જયેશ કહે છે કે હેલો દીદી, હું રંજનબેન બોલું છું. મારે 80 કિલો વજન છે, મારે 30 કિલો ઉતારવું છે, તો મારે શું કરવાનું? મારે કમરનું ઓપરેશન કરાવ્યું છે, 3 મહિના થયા છે, તો મારે શું કરવાનું? તો રંજનબેન, તમે સવારે ઉઠી અને એનીમાં તમારાથી થતો હોય તો તમે એનીમાં કરજો. અને એનીમાં કરીને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો. અને ગ્રીન જ્યુસ પછી તમે આખો દિવસ ફ્રૂટ છે, સ્પ્રાઉટ છે, સલાડ છે, તમને જે ભાવે એ આખો દિવસ તમે ખાજો. અને રાત્રે તમે એક ટાઈમ જમી લેજો, એટલે તમારું વજન પણ ઉતરશે જ. અને એનીમાં થઈ શકે તો 2 ટાઈમ કરજો જ, જો થતો હોય તો. એનીમાં કોઈ નુકસાન છે જ નહીં. એનીમાં તમે ગમે ત્યારે કરી શકો. પણ નિર્જળા તમને એટલે ના પાડું છું કે તમારે કદાચ દવા ચાલુ હોય અને ઓપરેશનનું કદાચ હજી તમને વીકનેસ જેવું હોય, એટલા માટે કે નિર્જળા તમે ન કરતા અને સવારથી તમે ફ્રૂટ છે, જ્યુસ છે, આવું બધું લઈ લેજો.
અને બપોરે તમે સ્પ્રાઉટ છે, સલાડ છે, શાકભાજી છે, અને સાંજના ટાઈમે એવું લાગે કે ભૂખ પાછી લાગી છે તો સાંજના ટાઈમે તમે સૂપ લઈ શકો, શાકભાજીનું સૂપ, દૂધીનું સૂપ, પછી સેવ મમરા, આવું બધું લઈ લેજો. અને રાત્રે તમે એક ટાઈમ જમી લેજો. અને જમવામાં જે આપણે મનાઈ છે, મિલ્ક પ્રોડક્ટ બંધ કરવાની છે, બેકરી પ્રોડક્ટ બંધ કરવાની છે, ઘઉં બંધ કરવાના છે, આવું બધું બંધ કરી અને જે ટૂંકમાં આપણે શાકભાજી, રોટલી, ખીચડી, વેજીટેબલ પુલાવ છે, વેજીટેબલ ખીચડી છે, આવું બધું તમે એક ટાઈમ લઈ શકો રાત્રે. તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કોઈ કોમેન્ટ રહી ગઈ હોય તો ફરીવાર કોમેન્ટ કરી દેજો. અને તમારી કોમેન્ટમાં એવું થાય કે જો અત્યારે નૈત્રી સ્કૂલે ગઈ હોય ને પછી હું રિપ્લાય આપી અને મારો વિડીયો એડિટ થઈ ગયો હોય છે, એટલે પછી જે કોમેન્ટ આવે ને આજે બપોર પછીની ટૂંકમાં 12 વાગ્યા પછીની જે કોમેન્ટ હોય ને એની તમને રિપ્લાય કાલના સાંજના વ્લોગમાં મળે. કાલે રાત્રે 8 વાગે જ્યારે વ્લોગ આવે ને ત્યારે તમને મળે. એટલે તમારા લોકો એવું ન સમજો કે આજે મેં કોમેન્ટ કરી તો આજના વિડીયોમાં મારો જવાબ કેમ ન આવ્યો, પણ મારો વિડીયો બપોરે એડિટ થઈ ગયો હોય છે નૈત્રી આવે એ પહેલાં, એટલે તમારી કોમેન્ટ પાછળથી આવે તો એ રહી જાય છે. પણ એના પછીના વ્લોગમાં પણ તમને હું રિપ્લાય જરૂરથી આપીશ. છતાં પણ કોઈને કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કોમેન્ટ કરજો. અને વિડીયો જો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.